પલાશ અને શૌર્ય, તમે શું સંદેશો આપશો? આજની ભાગવત સપ્તાહ કોરા કેન્દ્રમાં બેસાડી છે, તો તમે યુવા સ્ટારને, યંગ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો વૈષ્ણવોને? એના માટે તમે બે શબ્દ પલાશ. સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. મારું નામ છે શૌર્ય કાનાવાડ અને હું એના બહુ યંગ સ્ટારને જોઉં છું અને બહુ સારું કરે છે. બહુ બધા વોલેન્ટિયર પણ બને છે અને બહુ બધી સેવા પણ કરે છે. એ બહુ સારું કહેવાય. એના પછી એના જો પાણીની સેવા કરે છે, અને પછી અંદર જઈને સેવા કરે છે. અને આપણા છોટા બા સૌથી પ્રિય અને યમનેશ બા બેઉ સૌથી પ્રિય છે. બેટા તું શું સંદેશ આપીશ બેટા? જય શ્રી કૃષ્ણ. મારું નામ પલાશ જોશી. આજે આ સપ્તાહમાં અમને બધા જે યંગ જનરેશન છે, જે મોબાઈલમાંથી બહાર નથી નીકળતા, એમાં બહુ શીખવા મળશે. કેમ કે શ્રી મહાપ્રભુજીએ જે સંદેશ આપ્યા હતા અમને, એની માટે બહુ બધું શીખવા મળશે અમને. શું કરવું જોઈએ, કેવા કાર્ય કરવા જોઈએ, કેવી સેવા કરવી જોઈએ ઠાકોરજીની, એ બહુ શીખવા મળશે. એટલે અમારી માટે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. થેન્ક યુ બેટા. તમે વૈષ્ણવ, હા બોલ બેટા, ચાલ. અને તમે યંગ બાર જો જેન્ઝીસ બહુ ગાઢ બોલે અને પછી જેમ તેમ વર્તાર કરે છોકરીઓ સાથે, લેડીઝ સાથે, એ જરાય ના કરવું જોઈએ. વેરી ગુડ. તો સારો સંદેશ સારો છે, વૈષ્ણવને પહોંચાડીશ કે આવા નવા યંગસ્ટરો છે, જોઈન્ટ થાવ બોરીવલીમાં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર 3-2 અને પધારો. 7 દિવસની ભાગવત સપ્તાહનો લાભ લો. જય શ્રી કૃષ્ણ.